કરો ભુવરબાઈનું કરવા મોસાળું ભુવરબાઈનું કરવા મોસાળું તેથી નરસિંહ પાસે નહોતો નાણો નરસિંહ પાસે નહોતો નાણો મામેરા પૂર્વા મારા નાથ પધારા મામેરા પૂર્વા એ મારા નાથ પધારા એ હાથવી લીધું એને તાણું એ હાથવી લીધું એને તાણું માત તમે વીર ધરિયાનું નામ મારા નાથ તમે નિર્ધરિયાનું એ હરિ તમે એ અફૂટ હીરાની ખાણું એ હરિ તમે અફૂટ હીરાની ખાણું મારા નાથ તમે નિર્ધરિયાનું મારા નાથ તમે આવે પરમાત્મા પણ તમારી દ્રષ્ટિ તમે ઓળખી જવા જોઈએ પાછા હું કહું છું ને રોજ આવશે સચ્ચે પ્રેમ કી સારે જહાં में असर होगी પણ નહીં હોગી તો સમજના તમારી કઈ જે દિવસે તમારા જીવનનું કામ ન થાય ભગવાન પાસે કામ મૂકો અને ઈ કામ તમારું સફળ ન થાય ત્યારે સમજી લેવાનું બધી ફોલ્ટ મારામાં છે એને ગોતો એને દૂર કરો અને ઈ ફોલ્ટ જો તમારો દૂર થઈ જશે એટલે પરમાત્મા આવશે કોઈ પણ રૂપે વહવારું થઈને લાલો આવ્યો ગાય છે ને ઓળખી જવા જોઈએ નિષ્કામ ભક્તિ હોય ને એટલે પરમાત્મા આવે જેને કઈ લેવા દેવા નથી અંતઃકરણથી સાચા હૃદયથી જે ભગવાનને ભજે છે જેને ભગવાનની પણ જરૂર નથી જેને મોક્ષની નરસિંહ મહેતા કહે છે હરિના જન તો મુક્તિ નો માંગે જે હરિના જન છે એ મુક્તિ નો માંગે એને તો વારંવાર આવવું જ છે અહીંયા અને અહીંયા છે એવું ન્યા નથી હો મેં કાલે કહ્યું હતું ને રામાયણમાં લખ્યું છે સ્તુન દુર્લભ મનુષ્ય તન પાવા દેવતાઓથી પણ દુર્લભ એવો માનવ દેહ છે જો સાર્થક કરી શકો તો પણ આપણો ઓરિજિનલ જે ફૂફાડો હોય ને એ ભૂલી ગયા પરમાત્માએ કેવો સરસ માનવ દેહ આપ્યો છે આને સાર્થક કરવાનો છે એક ભગત હતા ને એની પાસે રોજ ભગવાન આવે રોજ આવે બીજા એક ભાઈને સમાચાર મળ્યા એટલે એમને જે વાત કરી તમારી પાસે રોજ ભગવાન આવે સાચું છે બોલે હા રોજ આવે હા રોજ આવે તો કાલે મને મળાવો નહીં ભાઈ એમ ન મળાવાય બોલે કેમ કે કદાચ હું ઓળખાણ કરાવી દઉં અને પછી પરમ દિવસે ન આવ્યા હોય તો મારું વિખાય ને કે પણ આપણે આવી મિત્રતા છે તમારે મારે આવો સંબંધ કઈક યુક્તિ કરો તો મારે દર્શન થઈ જાય ને
કાઈ વાંધો નહીં, મને એક નાનો એવો ઈશારો કરજો કે હવે ભલે કેતા નહીં પણ ખાલી એક ઈશારો કરજો, હું સમજી જઈશ, મને શાન આપજો થોડી. બીજે દિવસે સવાર થઈ એટલે ભગતે ઓલા ભાઈને કીધું, ભાઈ મારે મારી ઝૂંપડી માળવી છે, વરસાદનું ટાણું છે, ચોમાસા પહેલા મારે મારી ઝૂંપડી માળવી છે, એકાદો મજૂર બોલાવીએ અને તમે મારા મિત્ર છો, તમે મને મદદરૂપ થાઓ. એક મજૂરને ઉપર ઝૂંપડી ઉપર ચડાવ્યો. આ એનો મિત્ર હતો, એ ઘાસનો પૂળો અંબાવે આ ભાઈને, અને ભાઈ ભગવાનનું ભજન કરતા કરતા, હરિનામનું સ્મરણ કરતા કરતા હાથમાં પૂળો લઈ અને ઉપર જે મજૂર હતો એને અંબાવે અને ભગવાનનું ભજન કરતો જાય. નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી વાલો મારો આ, એમ કરી ઓલા ભાઈને પૂળો અંબાવે. કુંવરબાઈનું મામેરું પૂર્યું વાલો મારો આ, મીરાબાઈના ઝેર પીધા વાલો મારો આ. ભગવાનનું ભજન કરતા કરતા આખી ઝૂંપડી તૈયાર થઈ ગઈ. સાંજ પડી ગઈ, પોતપોતાના ઘરે જવાનો સમય થઈ ગયો. પછી ઓલા મિત્રએ કીધું, ભાઈ તમે કયો છો ને તો રોજ ભગવાન તમારી પાસે આવે? કે હા રોજ આવે. મને મળવાના હતા ને, તો આજે તો ન આવ્યા. કે લે આજે ભગવાન આવ્યા હતા હે? કે હા. તો કે આજે તો આખો દિવસ તમારી સાથે હતો, આજે ભગવાન આવ્યા હતા, તો તમે મને મળાવ્યા તો નહીં. આપણે શું વાત હતી? ઈશારો કરવાનો. તમે મને ઈશારો ન કર્યો, કઈ પ્રેરણા ન આપી, કઈ સંકેત ન આપ્યો. કે મેં તને સંકેત આપ્યો, તો મને કેમ ન ખબર પડી તમે મને સંકેત આપ્યો તો? કે મેં તને સંકેત આપીને કીધું પણ તું ન સમજો તો હું શું કરું? કે તે મને ક્યારે સંકેત આપ્યો? તો કે આપણે ઝૂંપડી માળતા તો ત્યારે. કેવી રીતે? તો કે મેં હાથમાં પૂળો લઈને કીધું નહોતું, મીરાબાઈના ઝેર પીધા વાલો મારો આ. હે? નરસિંહ મહેતાના હુંડી સ્વીકારી વાલો મારો આ. હું બોલતો હતો ને, ઈ મજૂરના સ્વરૂપમાં આવ્યો હતો, ઉપર હતો ને જેને હું પૂળા અંબાવતો હતો ને. અને મેં તને ઈશારો કર્યો વાલો મારો આ, પણ તું ન સમજ, ન મળે તો ન મળે ભાઈ. જ્યાં સુધી તમારી નિષ્કામ ભક્તિ ન હોય ને ત્યાં સુધી પરમાત્મા પ્રાપ્ત ન થાય. આખું જીવન મેં માત્ર ને માત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય કર્યું. અને હે વ્યાસજી, આખું જીવન જ્યારે મેં પરમાત્મામાં પૂર્ણ કર્યું ને, પરમાત્માના નામમાં પૂર્ણ કર્યું, ત્યારે માત્ર ને માત્ર એક પ્રકાશ થયો. અને ઈ પ્રકાશને ગોતવા માટે મેં ફરીથી પ્રયત્ન કર્યો, ખૂબ મહેનત કરી, દેવતાઓને પ્રાર્થના કરી, ઋષિઓને પ્રાર્થના કરી, ત્યારે મને આકાશ માર્ગમાંથી, આકાશમાંથી એક વાણી સંભળાણી. અને એ દિવ્ય વાણીથી મને એવો પ્રત્યુત્તર, એનો જવાબ મળ્યો કે આ જીવન છે ને ઈ પરમાત્માના દર્શન માટે હજી તત્પર નથી. એટલે જ્યારે હે બાળક તમારું, હે ભક્ત, જ્યારે તમારું આ જીવન પૂર્ણ થઈ જશે ને ત્યારે તમને પરમાત્માની પ્રાપ્તિ થશે. હે વ્યાસજી, મેં દાસીના દીકરા તરીકેનું મારું જે આગલું જન્મ હતું ને, ઈ બાલ્યાવસ્થાથી લઈ અને મૃત્યુ સુધી ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાયના જપ કર્યા છે. અને એ જીવન મારું મેં પૂર્ણ કર્યું. ઈ જીવન પૂર્ણ કરવાથી હું બીજા જન્મમાં નારદ તરીકે જન્મ્યો છું. અને હવે મને ભગવાનનું શરણું પ્રાપ્ત થયું છે. હવે ભગવાનની મારા ઉપર અસીમ કૃપા છે કે હું
બધે ત્રણેય લોકની અંદર જઈ શકું છું. દેવતાઓ પણ મારી સાથે વાત કરે છે અને દાનવો પણ મારી સાથે વાત કરે છે અને માનવીઓ પણ મારી સાથે વાત કરે છે. આ છે ભગવાનના નામનો મહિમા. એટલે વ્યાસજી, હું તમને શ્રી હરિનારાયણના ગુણાનુવાદ લખવાનું કહું છું. હવે વ્યાસજીને સંતોષ થયો. જેને મહાભારત જેવો ગ્રંથ લખ્યો છે એ મહામુનિ વ્યાસજીને સંતોષ થયો. એટલે જ્યાં મહાભારતને એને પૂર્ણ કર્યું હતું ને, ત્યાંથી એને ભાગવતની રચના કરી. હવે વ્યાસજી શ્રીમદ ભાગવતની રચના કરે છે. વ્યાસજી શ્રીમદ ભાગવતનો ગ્રંથ લખે છે. અને હવે શ્રીમદ ભાગવતની રચના ભાગવતના ગુણાનુવાદની અંદર જે વસ્તુ જ્યાં પૂરી થઈ હોય ત્યાંથી શરૂઆત થાય. એટલે આગલો ગ્રંથ વ્યાસજીએ લખ્યો તો મહાભારત, અને આ જ ગ્રંથ ભગવાન વ્યાસજીને લખવાનો થયો. એટલે મહાભારતના યુદ્ધ પછી, મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું, ત્યાંથી વ્યાસજી ભાગવત લખવાનો પ્રારંભ કરે છે. મહાભારતના યુદ્ધ તરફ આપણે જઈએ તો મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયા પછી જે અજર અમર છે, જેનું મૃત્યુ નથી, અને કૌરવના પક્ષની અંદર કૌરવના જે મિત્ર છે અને કૌરવ અને પાંડવોના જે ગુરુ ભાઈ છે, એવા અશ્વસ્થામાં એક સંકલ્પ કરે છે. હવે ભાગવતની રચના થાય છે. હવે આપણે ભાગવતની કથા તરફ આગળ વધ્યા. હવે અહીંથી ભાગવત શરૂ થઈ ગયું. કે જેને મારા મિત્રોની હત્યા કરી છે, જેને મારા ગુરુ બંધુઓની હત્યા કરી છે, જેને મારા પિતાની હત્યા કરી છે, એ પાંડવોની હું હત્યા કરીશ. આવું અસ્વસ્થામાં પોતાના મનથી વિચાર કરે, આવો સંકલ્પ કરી અને પોતે એક યુક્તિ કરે છે. પાંડવોની શિબિરમાં જાય, પણ જેની ઉપર પરમાત્માની કૃપા હોય ને, એને કઈ ન થાય. આ નજીકનો દાખલો લઈએ આપણે. કથાઓ સાંભળવા બિલાડી જાય છે, તેનો ભડકે બળે છે માળો, એનો ભડકે બળે છે માળો. કથા સાંભળવા જાય છે ભડકે અગ્નિની જ્વાળામાં જેના બચલા રમે છે, અગ્નિની જ્વાળામાં બચલા રમે છે, એને સાચવે દીન દયાળો, એને સાચવે છે દીન દયાળો. રામ જેનો રખવાળો, રામ
અગ્નિની જ્વાળામાં જેના બચલા રમે એને હાથવે દીન દયાળો રામ જેનો રખવાળો પરમાત્માની જેના ઉપર કૃપા હોય ને દૈવી બુદ્ધિ એનું કાઈ ન કરી શકે વિચાર આવે સંકલ્પ કરે જરાસંઘ સંકલ્પ કરે જેણે મારા જમાઈ મારી દીકરી ના સ્વામીની હત્યા કરી છે ને હું એની હત્યા કરીશ હિરણ્યકશિપુ સંકલ્પ કરે જેણે મારા ભાઈની હત્યા કરી છે ને ઈ જ કૃષ્ણની હું હત્યા કરીશ સંકલ્પ કરે પણ દૈત્ય બુદ્ધિ છે ને એ વિચાર નબળો જ આવે પરમાત્માની જેના ઉપર કૃપા હોય એનું કંઈ ન થાય અને કરોડો બ્રહ્માંડનો માલિક શ્રી હરિ નારાયણ જેની સાથે હોય પછી એને શું દુનિયાની ડર હોય અહીંયા એક સંકલ્પ થાય છે અસ્વસ્થામાં સંકલ્પ કરે છે કે જેને મારા મિત્રોને મારા ગુરુ ભાઈઓની હત્યા કરી છે ને એ પાંડવોની હું હત્યા કરીશ પણ પાંડવો ભેગા પરમાત્મા શ્રી હરિ નારાયણ કરોડો બ્રહ્માંડનો માલિક ભગવાન દ્વારકાધીશ છે અને જ્યાં જ્યાં કઈ વ્યવહાર ન હોય પણ નિષ્કામ તમારી ભક્તિ હોય ભલે તમારી જ્ઞાતિના હોય ન હોય કેમ કે અમારે ગંગા સતી એમ છે જાતિ પાતિ નહીં હરિના દેશમાં પછી અવધૂત ઉપાખ્યાનની અંદર આગળ આવશે અવધૂત ઉપાખ્યાનની અંદર દત્ત બાવનીમાં કીધું છે નાત જાતની તને બચી વર્ણ છે ને વર્ણ એ એક વ્યવસ્થા છે દત્ત મહારાજે અવધૂત ઉપાખ્યાનની અંદર દત્ત બાવનીમાં પણ કીધું છે શ્રીમદ ભાગવતના મુક્તિ લીલામાં 11મા સ્કંદની અંદર આવશે નાત જાતની તને નથી જ્યાં નાત જાતની અહીંયા ગંગા સતી એમ કહે છે કાઢવો વર્ણનો વિકાર જાતિ પાતિ નહીં હરિના દેશમાં ત્યાં બધા એક છે અને પરમાત્માએ ક્યારેય જોયું નથી હો ભગત બીજ પલટે નહીં ભલે ઝુક જાય અનંત ઉચ્ચ નીચ ઘેર અવતરે આખીર સંતનો સંત પરમાત્મા દરેક જગ્યાએ ગયા છે એને કે જાતિ પાતિ નાત જાત નથી જોઈ જ્યાં હૃદયના શુદ્ધ પ્રેમથી હૃદયના શુદ્ધ ભાવથી જેમણે જેમણે ભગવાનને પોકાર્યા છે જેમણે ભગવાનને યાદ કર્યા છે ત્યાં પરમાત્મા આવ્યો એક ભક્તિ લખે શું લખે ખબર છે હું પંચાલિકાના તું વ્રજવાસી હું પાંચાળ દેશનું અને તું વ્રજવાસી હું પંચાલિકાના
આપણી યુદ્ધની યાદો યાદવરાય તારે ને મારે સેવના તો 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 જેને જેને પરમાત્માની નિષ્કામ ભક્તિ કરી છે ત્યાં પરમાત્મા આવ્યા છે. નાત જાતની તને રચી હે ભક્તિ તમારી નિષ્કામ હોવી જોઈએ. એરણ આખાની ચોરી કરે, એરણ આખાની ચોરી કરે પછી દીએ સોયનું દાન. ઊંચે ચડીને નજર નાખે હજી કેમ નો આવ્યા વિમાન હે ભલે શું તો કે એરણ આખાની ચોરી કરે અને પછી દીએ સોયનું દાન. પછી આમ ઊંચે જોઈ નજર નાખે હજી કેમ નો આવ્યા વિમાન ન્યા નો આવે. રાધે રાધે. પણ જ્યાં નિષ્કામ ભક્તિ છે ત્યાં પરમાત્માની જેના ઉપર કૃપા હોય ને એને કોઈ તકલીફ ન થાય એવું આ દ્રષ્ટાંત સમજાવે. ભગવાનને ખબર હતી કે એક દૈત્ય વિચારથી આવો સંકલ્પ થયો છે એટલે પરમાત્માએ યુક્તિ કરી. કૃષ્ણ છે ને કૃષ્ણ એને ઓળખવો બહુ કઠણ હોય. એ ગોપીઓના ચીરનું હરણ કરે અને દ્રૌપદીના ચીર પૂરે. જન્મે જેલમાં અને કામ મુક્તિ દેવાના કરે. ભાગવત સાંભળો એટલે મુક્તિ મળે. પોતે જન્મે છે જેલમાં અને કામ પાછા મુક્તિ દેવાના. પણ ઓળખવો બહુ કઠણ છે. બહારથી તમે જોવો ને તો એ નટખટ ને તોફાની માખણ ચોર એવું દેખાય. પણ કૃષ્ણ આ સમગ્ર જો કે કૃષ્ણ વંદે જગદગુરુ પણ આ સમગ્ર સૃષ્ટિનું આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ એમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિ ગચ્છતિ. તમે કોઈ પણ ભગવાનને નમસ્કાર કરો અંતે કેશવમ પ્રતિ ગચ્છતિ. ઈ શ્રી હરિ નારાયણના ચરણમાં થાય છે. હવે જો જેને મૂળ ખબર હોય એને પછી વાડા કરવાની ક્યાં જરૂર છે? આકાશાત પતિતમ તોયમ, તોય એટલે પાણી. આકાશમાંથી પડેલું પાણીનું બિંદુ, આકાશમાંથી પડેલું
પાણીનું ટીપું ઈ ગમે ત્યારે યથાગચ્છતિ સાગરમ, ઈ ગમે ત્યારે સાગરમાં મળે છે એમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. તમે કોઈ પણ ભગવાનને નમસ્કાર કરો અંતે કેશવમ પ્રતિગચ્છતિ, છેલ્લે ભગવાન વિષ્ણુ, કેશવ, નારાયણ, હરિ, માધવ, ગોવિંદ એના ચરણમાં જાય. પછી રામને ભજો તોય ભલે, અને શિવને ભજો તોય ભલે, અને માં ભગવતીને ભજો તોય ભલે, પણ કેશવમ પ્રતિગચ્છતિ. એનો મતલબ એવો નથી શિવજી નાના છે. હા, આ તો શબ્દ બ્રહ્મ છે. કાલે મારે પાસે ગામમાં તમે એમ કહેશો વિષ્ણુ ભગવાન જ મોટા. લખ્યું ને ભાગવતનો પેલા સ્કંદનો પ્રથમ શ્લોકમાં લખ્યું છે સત્યમ પરમ ધીમહિ. ઈ વ્યાસજીએ બહુ સમજીને લખ્યું હો. ને વ્યાસજી ધારે તો એવું લખી શકે કૃષ્ણમ પરમ ધીમહિ, તો હવે એવા એમ કે આ ગ્રંથ અમારો. ત્યાં લખ્યું હોત ને કે કૃષ્ણમ પરમ ધીમહિ, તો પુષ્ટિ માર્ગ વાળા એમ કે આ ગ્રંથ અમારો છે. આમાંય માથાકૂટ થાય. રામમ પરમ ધીમહિ લખ્યું હોય તો રામના ભક્તો એમ કે આ ગ્રંથ અમારો છે. શિવમ પરમ ધીમહિ લખ્યું હોય તો શિવના ભક્તો એમ કે આ ગ્રંથ અમારો છે. અને દુર્ગા પરમ ધીમહિ લખ્યું તો માતાજીના ભક્તો એમ કે આ ગ્રંથ અમારો છે. એટલે વ્યાસજીએ લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યતાથી જે કોઈ વ્યક્તિ આનું સેવન કરે આ ગ્રંથ એનો છે. કોઈ સંપ્રદાય નહીં. આપણે ઊભા કર્યા તો મહાપુરુષોએ કીધું છે કબકા ભયા વૈરાગી, કબીરા કબકા ભયા વૈરાગી. કબીર સાહેબને કોઈ પ્રશ્ન કર્યો કબકા ભયા વૈરાગી, કબીરા કબકા ભયા વૈરાગી. તો કબીર સાહેબે શું જવાબ આપ્યો ખબર છે? કે सूरज नहीं था, चांदा नहीं था, नहीं था नवलख तारा. सूरज नहीं था, चांदा नहीं था, नहीं था नवलख तारा, અને महादेव जी का जन्म नहीं था, तब का भेद हमारा. કેમ થશે? ઉતરી જશે. કબીર સાહેબે આવું લખ્યું છે सूरज नहीं था, चांदा नहीं था, नहीं था नवलख तारा, महादेव जी का जन्म नहीं था, तब का भेद हमारा. અવળવાળી છે હો, લખ્યું છે સાચું, ખોટું નથી. સંતોની વાણીમાં કોઈ ભેદ જ ન હોય, એમાં કઈ શંકા કરવાનું સ્થાન નથી. પણ આપણે નથી સમજ્યા. આપણે એને સમજી નહીં. કબીરની વાણી છે કે અવળ વાણી છે, એને જો સમજી જઈએ, એ આપણી અંદર ઉતરી જાય. એક જણો કબીર સાહેબ પાસે એમ કીધું ભાઈ મારે લગ્ન કરવા છે, મારે વિવાહ કરવા છે, કરું? એટલે કઈ જવાબ ન આપ્યો કબીર સાહેબ. બીજી વખત એને પ્રશ્ન કર્યો કે મારે વિવાહ કરવા છે, કરું? કઈ જવાબ ન મળ્યો. ત્રીજી વખત ઓલા ભાઈએ પ્રશ્ન કર્યો ભાઈ હું તમારી આગળ આવ્યો છું, તમને પૂછું છું મારે વિવાહ કરવા છે, હું કરું? એટલે કબીર સાહેબ એને કઈ જવાબ ન આપ્યો, પણ પોતાના ધર્મપત્નીને એમ કહ્યું એક દીવો પેટાવીને આપી જાઓ, એક દીવો પેટાવી અને આપી જાઓ. બપોરનો સમય છે, ધમ તડકો છે, સૂર્યનારાયણનું ખુલ્લું અંજવાળું છે.
ઓલો ભાઈ પ્રશ્ન કરે છે મારે વિવાહ કરવા છે, કરું? કબીર સાહેબ જવાબ ન આપે. એમના પત્નીને એમ કે એક દીવો પેટાવીને આપી જાવ. એટલે એમના પત્ની એક દીવો પેટાવીને આપી ગયા. 5 મિનિટ 10 મિનિટ દીવો ત્યાં રહેવા દીધો. પછી એમણે કીધું કે આ પાછો લઈ જાવ. એટલે એ પાછો લઈ ગયા. એટલે ઓલા ભાઈએ પૂછ્યું કે બપોરનો સમય છે, ખુલ્લું આકાશ છે, સૂર્યનારાયણનો એટલું બધું તેજ છે, અને ધોળા દિવસે તમારે દીવાની શું જરૂર છે? દીવાની શું જરૂર પડી? એટલે કબીર સાહેબે કીધું કે તે પૂછ્યું, એણે પૂછ્યું, આવું તે પૂછ્યું, એણે પૂછ્યું, ઈ કે નહીં, આવું મળે તો કરાય. તારે વિવાહ કરવા છે, પણ આવું મળે તો કરાય. કબીરની અવળ વાણી છે. મારો કહેવાનો ભાવાર્થ કે એક શબ્દના ઘણા અર્થ થતા હોય. જે નથી સમજતા એ આપણા દેવી દેવતાઓને, આપણા સંપ્રદાયને, આપણા ભગવાનને અલગ અલગ કરી અને સોશિયલ મીડિયા તમે બધા યુઝ કરો છો, તમને બધાને ખબર છે. એક દી રામાપીર વાળા બાંધતા હોય, એક દી સ્વામિનારાયણ વાળા બાંધતા હોય, એક દી હવેલી વાળા બાંધતા હોય, એક દી માતાજી વાળા. બધા એક એક દિવસ બાંધતા હોય રોજ. અને રોજ સવાર પડે ને એટલે આ સમગ્ર સૃષ્ટિમાં 3 વસ્તુ નવીન આવે રોજ સવારે. એક નવી ગાડી, એક નવો ઓલો દૈત્ય, અને એક નવો સંપ્રદાય. રોજ સવાર પડે એક નવો સંપ્રદાય ઉભો હોય. કેટલા સંપ્રદાયો છે કઈ ખબર જ નથી. જોકે ભૂલ તમારા બધાની પણ છે. ચોખ્ખું કહીશ અહીં બેસી, તમે તમારા વડીલોને તો પૂછો કે રામ, કૃષ્ણ અને શિવ અને જગદંબા સિવાય કોઈ દિવસ ક્યાંય નહીં માતા? એવું તમારા વડીલોને તો પૂછો. અમે કહીએ ને કદાચ અમારી વાત તમારા વિશ્વાસમાં ન આવે તો તમારા વડીલોને, તમારા દાદા દાદી, તમારા માતા પિતાને પૂછો કે આપણો જે સનાતન ધર્મ છે એ કયો ધર્મ છે? સનાતન, સત્ય સનાતન કોને કહેવાય? કે રામ, કૃષ્ણ, શિવ અને દુર્ગા. આ તો સનાતન ધર્મ છે. હિન્દુના દીકરાના ઘરની અંદર વિનાયક કહેતા ગણપતિ, ભાનુ કહેતા ભગવાન સૂર્ય, નારાયણ, શિવ અને દુર્ગા આ પંચદેવ હોવા જોઈએ. કેમ કે પંચદેવ થી જ આપણો સનાતન ધર્મ છે. હવેલી વાળા શિવ કપડું શિવડાવવા જાવ એમ ન કે એમાં શિવનું નામ આવે. રાધે રાધે. અમુક ઘરે જઈએ તો માતાજી નો હોય. આપણે કઈ કહી તો કે અમારા ગુરુ અમારા આવે ને, નામ નથી લેવું કોઈ, ભગવાન માફ કરે. પણ એ કે માતાજીનો ફોટો પાડે તો ખીજાય. અરે મારા રામ, તમે વિચાર તો કરો તમે ક્યાં માર્ગે ચાલો છો? શક્તિ વગર કઈ થાય? અમુક ઘરની અંદર એના કુળદેવીની મૂર્તિ ન હોય, કુળદેવીનો ફોટો ન હોય, અને માતાજીના વિરોધી માતાજીનું નામે ન લેવા દે. શક્તિ ન હોય તો શું થઈ શકે? વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાને.
હે ભવાની, આ જગતગુરુ શંકરાચાર્યજીની લખેલી સ્તુતિ છે, મારી નથી. આદિ જગતગુરુ શંકરાચાર્ય લખી છે. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન મૃત્યુ ન ભરતા ન જાયામિ વિદ્યા ન ઉત્તિર્મમેવ ગતિસ્વમ ત્વમેતા ભવાની. હે ભવાની, તારા વગર આ જગતમાં કાંઈ ન થઈ શકે. ના આપણે કુળદેવીનો ફોટો એકાદી નવી કંઠી પહેરીએ તો પધરાઈ આવી. સનાતન ને સાથે લે એવા સંપ્રદાયની શું જરૂર છે? મેં કીધું બહુ બોલીશ તો નિંદા લાગશે, પણ મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે હિન્દુનો દીકરો હોય ને ઈ સનાતની હોવો જોઈએ. તમને કદાચ એવી વિચાર આવે કે પરમાત્માની કૃપાથી આપને સહજતાથી મળી ગયું છે, તો નહીં. આ આઝાદી એમને નથી મળી મારા વાલા, આમાં કંઈક નવ લોયા કપાણા છે. ત્યારે આપણો દેશ આઝાદ થયો છે. આમાં કંઈક ના દેહના બલિદાન દીધા છે, ત્યારે આપણે સ્વતંત્ર થયા છે. પણ જીવન છે ને એ નિષ્કામ ભાવથી અને સનાતનને સાથે લઈને ચાલવું. લોકો કદાચ આપણે કોઈની નિંદા નહીં કરવી. કોઈ એમ કે મારો તો રોજનો નિયમ છે, મને જે ભગવાન ન ગમે હું એને દૂરથી નમસ્કાર કરું, પણ મારો અધિકાર નથી એનું ખરાબ બોલવાનું. મને રામ નથી ગમતા તો હું રામને વંદન ન કરું, હું રામના મંદિરે ન જાઉં, પણ મારી એ લાયકાત નથી કે હું રામની નિંદા કરું. મને કૃષ્ણ ન ગમતા હોય તો હું કદાચ હવેલીએ ન જાઉં, હું એને દંડવત ન કરું, પણ મારો એ અધિકાર નથી કે હું કૃષ્ણનું નિંદા કરું, હું કૃષ્ણનું ખરાબ કરું. આ તમને બધાને કહું છું કે તમને જે ભગવાન ન ગમતા હોય, જે સંપ્રદાય ન ગમતો હોય ને ત્યાં ન જાઓ, એને નમસ્કાર પણ ન કરતા. હું તો એમ કહીશ, પણ તમારો અધિકાર નથી કોઈ સંપ્રદાયની નિંદા કરવાનો, કોઈ ભગવાનની નિંદા કરવાનો તમારો અધિકાર નથી. કેમ કે મેં કહ્યું એમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છ. સકલ બ્રહ્માંડમાં બસ રામ શ્યામ, કોઈ પણ દેવને નમસ્કાર કરો, અંતે કેશવમ પ્રતિગચ્છતિ. છેલ્લે ભગવાન નારાયણના ચરણમાં જાય છે. અને જેની ઉપર પરમાત્માની પરમ કૃપા હોય એનું કાંઈ ન થાય, એનો પ્રત્યક્ષ પુરાવો દૈત્ય વૃત્તિ સંકલ્પો કરે, વિચાર કરે, પણ ભગવાન એને પૂર્ણ ન થવા દે. જેને મારા ગુરુ બંધોની, મારા મિત્રોની હત્યા કરી છે, હું એમની હત્યા કરીશ એમ કરી રાત્રિના સમયે પાંડવો તો ભગવાન સાથે વિચરે છે, પણ પાંડવોના શિબિરની અંદર 5 વ્યક્તિ સૂતેલા છે. તો જો જેની દૈત્ય બુદ્ધિ હોય ને એની વિચારધારા નબળી હોય, ઈ લાંબુ વિચારે પણ નહીં. એટલે એને એમ થયું કે 5 વ્યક્તિ સૂતા છે, પાંડવોનું શિબિર છે, એટલે હું જે સંકલ્પ કરીને આવ્યો છું આ ઈ જ 5 વ્યક્તિ છે. પણ મેં કહ્યું પરમાત્માની કૃપા હોય એનો પરમાત્મા ગમે તે સ્વરૂપમાં રક્ષણ કરે છે. અને દૈત્ય વિચારધારાથી 5 વ્યક્તિના મસ્તકનું છેદન કરે. સુતેલા 5 વ્યક્તિની અસ્વસ્થામાં હત્યા કરી છે. અને પોતે પોતાના નગર તરફ જતો રહ્યો. આ બાજુ સવાર થયું, પાંડવો, દ્રૌપદી, નારાયણ પોતાના શિબિરની અંદર આવે અને જોવે તો અસ્વસ્થામાં જે 5 વ્યક્તિની હત્યા કરી હતી એ 5 પાંડવોના સંતાનો હતા.
દ્રૌપદી ખૂબ રડવા લાગી, રુદન કરવા લાગી કે આવી નિર્દયતાથી કોણે મારા સંતાનોની હત્યા કરી હશે. ખૂબ વિલાપ કરે, કલ્પાન કરે છે. પરમાત્મા તો બધું જાણે છે, એને ખબર છે કે આ પાંડવોની હત્યા કરવા પણ ભગવાનનો નિયમ છે. જે કામ પરમાત્માને કરવાનું હતું એ પરમાત્માએ કહ્યું છે. મેં કાલે કહ્યું હતું ને, કરતા કર્મ અને કારણ ઈશ્વર હોય, આપણે માત્ર નિમિત્ત બનીએ. અને એનો એ સંકલ્પ છે, એ ક્યાંય નિમિત્ત ન બને. તમે જઈને પૂછો શું હતું દાદાને, એટલે ગમે ઉદાહરણ આવશે. આમ થયું ને આમ હતું, અહીં લઈ ગયા ને આમ થયું. કોઈ દિવસ કોઈ કીધું ભગવાન લઈ ગયા. તમે પૂછો શું હતું બાને, એટલે સામે કઈ પણ રૂપક આવશે. પરમાત્મા કોઈ દિવસ ક્યાંય નિમિત્ત ન બને. બાકી કરતા કર્મ અને કારણ ઈશ્વર છે. એને જે ધાર્યું હશે, એને જે નક્કી કર્યું હશે એ જ થશે. પણ છતાં એ કે નિમિત્ત ન બને. બધું આપણી પાસે કરાવે. એટલે પરમાત્મા બધું જાણે છે, પરમાત્માને બધી ખબર છે. ઘણાને પાછા મોકલી દીધા, ભાઈ જા, તારું મારા હાથે નથી, મારા હાથે નથી, હમણાં તારો સમય નથી. ઘણાને ભગવાન પરમ ગતિ આપી છે. નારાયણના સ્વરૂપમાં તો અર્જુનજી પણ નહોતા ઓળખ્યા. સખો ભાવ આવે, મિત્ર ભાવ આવે. એને પણ જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર આવીને કહ્યું કે જો આંખ ખોલ, આ બધાની સાથે તારે યુદ્ધ કરવાનું છે. આંખ ખોલીને જોયું તો કાકા, દાદા, ભાઈ, મિત્ર, ગુરુ, ગુરુપુત્ર, ભત્રીજા. એટલે અર્જુન કહે છે કેશવ, આ બધા તો મારા છે. હે, આ બધા મારા છે અને મારાને મારી, મારાની હત્યા કરી અને મારે રાજ નથી જોતું. ત્યારે પરમાત્માએ કહ્યું કે અર્જુન, તું માત્ર નિમિત્ત છો. કારણ કે બંધાયેલો હું છું સંભવામી યુગે યુગે. કઈક એવું ગોઠવે ભગવાન. પવિત્રાણાય સાધુ. ખાલી સર્જન કરે છે, ભગવાન આવે છે એવું આ શ્લોકમાં નથી કીધું. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સુજામ્યહમ. એવું કંઈક ઈ સર્જન કરે છે. ભગવાન આ ગીતાજીના શ્લોકમાં ચોખવટ કરી છે, સુજામ્યહમ, એવું હું દર વખતે કંઈક સર્જન કરું છું. દર વખતે હું જ આવું છું એવું નથી, પણ સર્જન હોય. આપણે 2-5 વર્ષ પહેલા સર્જન થયું. એક રોગ આવ્યો ને, દાદા મેકરણ લખે કચ્છમાં, ધારે જો સાહેબ ધણી તો કરે ન વિલંબ કાંઈ. હે, માર ઉતારે મેદની પછી મુરત એકડની માય. આપણે એક કહેવત હતી, ગામના મોઢે વર્ણા ન બધાય, કહેતા ને. કેવું થયું? ગામના મોઢે તો ન બંધાય એવી આપણી કહેવત હતી. એને આખા વિશ્વના મોઢે બાંધી દીધા ને.
એનો બાંધી દીધો. એટલે ધારે જો સાહેબ જણી દાદા મેકરણ લખે કરેલા વિલંબ કાંઈ વ્યક્તિ વ્યક્તિને અડતા બીતો તો વિચાર કરો. સુદામ્ય ઈ એનું સર્જન કરે છે. ભગવાન કે મને એમ થાય કે ભાઈ બહુ ટ્રાફિક થઈ ગયું એટલે કઈક નવું આવ્યું જ હોય. અને આમાં જે લોકો બચી ગયા છો એને તમારા ઈષ્ટની પાર માનવાનો છે. તમારા ભગવાનની તમે પાર માનજો. હું તો કહું જે કોરોનામાં બચ્યા છો ને એને બે હાથ જોડી તમારો જે ભગવાન છે ને એનો ઉપકાર માનજો હજી. અને પોતાની જાતને શ્રેષ્ઠ વિચારજો. હજી પરમાત્માની તમારા ઉપર કૃપા છે કે તમારો વારો નથી આવ્યો. તમે 2 મહિનાનું લાઇટ બિલ ના ભરો એટલે 4 મહિનાનું ભેગું આવે. ભેગી એક નોટિસ આપે તમારા 4 મહિનાનું લાઇટ બિલ ભેગું થયું છે ભરી જાજો, નહીતર પછી કનેક્શન કાપી નાખવામાં આવશે. એટલે આવી નોટિસો તો આવશે જ. જો સમયે સમયે કઈક બિલ ભરી દેશો ને તો કનેક્શન નહીં કપાય, એટલું યાદ રાખજો. એટલે પરમાત્માની કૃપા છે ને એને હજી કઈ નથી થયું અને થાશે પણ નહીં. એટલા માટે કહું છું કે નામ સંકીર્તન કરો. જેટલું થાય એટલું હરિ નામનું સ્મરણ કરો. જેટલું થાય એટલું ભગવાનની ભક્તિ કરો. પરમાત્મા બધું જાણે છે. કૃષ્ણને બધી ખબર છે. એટલે દ્રૌપદી જ્યારે કલ્પાન કરે રડે છે અને પ્રશ્ન કરે છે કે કોણે મારા સંતાનોની હત્યા કરી છે? આવું કર્મ કોણે કર્યું હશે? સુતેલા સંતાનોની હત્યા કરી. કૃષ્ણ એને સમજાવે છે આ કામ અસ્વસ્થામાનું કરેલું છે. એટલે અર્જુન એવો સંકલ્પ કરે કે જેણે મારા સંતાનોની હત્યા કરી છે ને હું એની હત્યા કરી છે. અસ્વસ્થામાની પાછળ અર્જુન જાય. અર્જુન અને અસ્વસ્થામાં બંને વચ્ચે યુદ્ધ થાય છે. બંને એક જ ગુરુના શિષ્ય છે અને બંને સમવડિયા યોદ્ધા છે. એટલે એક પછી એક દિવ્યાસ્ત્રો, એક પછી એક શસ્ત્ર ક્રિયાઓ શરૂ થવા લાગી. પણ બેમાંથી એક પણ પરાજિત થતા નથી. ત્યારે અર્જુનને જીતવા માટે અસ્વસ્થામાએ દિવ્યાસ્ત્રનો પ્રયોગ કર્યો છે. અને એક દિવ્યાસ્ત્રને શાંત કરવા માટે અર્જુને સામો દિવ્યાસ્ત્ર છોડ્યું છે. ત્યારે આકાશવાણી થઈ છે કે આ તો દેવોના આપેલા વરદાનના અસ્ત્રો છે. આનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે હોય, જગતના રક્ષણ માટે હોય છે. આપસી દુશ્મની માટે ઉપયોગ કરવાના દિવ્યાસ્ત્રો નથી. એટલે ભગવાન નારાયણ આજ્ઞા કરે છે કે હે અર્જુન, તું દિવ્યાસ્ત્રને છોડી શકે છે અને પાછું વાળી પણ શકે છે. ત્યારે અસ્વસ્થામા પાસે એક જ ક્રિયા હતી, માત્ર દિવ્યાસ્ત્રને છોડી શકતો હતો, પાછું વાળી નતો શકતો. પણ તારા ઉપર તારા ગુરુની કૃપા છે અને તો બંને કામ કરી શકે છે. એટલે હું તને આજ્ઞા આપું છું તો આ બંને દિવ્યાસ્ત્રને શાંત કર, વાળીને. અસ્વસ્થામાનું જે દિવ્યાસ્ત્ર છે એનું જે તેજ છે, હજી એની વિચારધારા એ જ છે કે હું પાંડવોનો વંશ ન રહેવા દઉં. એટલે પોતાના દિવ્યાસ્ત્રનું જે તેજ હતું ને, જો મહાભારતના અંતથી આપણે ભાગવતમાં પ્રવેશ કર્યો છે. એટલે મહાભારતનો એક યોદ્ધા
જેને સપ્તકોઠાનું યુદ્ધ જીતી, સપ્તકોઠાનું યુદ્ધ કરી અને જે વીર ગતિને પામ્યો હતો, એવો અર્જુન પુત્ર અભિમન્યુ, અને એ અભિમન્યુના પત્ની એટલે જેનું નામ છે ઉત્તરા, એ ઉત્તરાના ગર્ભની અંદર એક જીવ હતો અને એ જીવને મારવા માટે આ દિવ્યાસ્ત્રનું તેજ છે એ અસ્વસ્થામાં એ બાજુ છોડ્યું અને દિવ્યાસ્ત્રના તેજથી ઉત્તરાનો જે ગર્ભ હતો એ સળગવા લાગ્યો. એટલે એને પરમાત્મા નારાયણને પ્રાર્થના કરી, ભગવાનને પ્રાર્થના કરીને કહે છે, પ્રભુ મારી રક્ષા કરો. એટલે નારાયણ પરમાત્માએ એક સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરી ઉત્તરાના ગર્ભની અંદર જઈ અને એને આ ગર્ભની રક્ષા કરી છે. અશ્વસ્થામાને બંધનમાં લીધો, એને બંદીવાન બનાવી અને જ્યાં એની ઉપર પ્રહાર કરવા જાય છે ત્યારે પરમાત્મા એને ના પાડે છે કે નહીં, એક તો તારા ગુરુનો દીકરો છે અને બીજો બ્રાહ્મણ છે, એટલે તું એની હત્યા ન કરી શકે, તારાથી એની હત્યા ન થાય. પણ કોઈનું અપમાન કરવું ને એ મૃત્યુ બરોબર છે. જેને માન અપમાનની હોય એની વાત છે. સ્વમાન દરેકને પોતાનું વાલું હોવું જોઈએ. એટલે માત્ર આનું અપમાન કર્યું છે. એના લલાટમાં એક મણી હતો. પછી આ બાજુ આવો તો ગુપ્ત પ્રયાગ ઉનાની બાજુમાં ઈ અમારા ગુરુ મહારાજના આશ્રમ છે, ન્યાય વૃદ્ધાશ્રમ. હવે કેવું છે, અમને કેવો અનુભવ છે કે આ સંસારમાં માતા પિતા કેટલા સુખી છે એ અમારાથી વિશેષ કોણ જાણે? કયો છે? પણ મારે વાત એ કરવી છે, આપણું શાસ્ત્ર પણ એવું કહે છે, આપણા વેદ ઉપનિષદો પણ એવું કહે છે કે માતા પિતાને નમસ્કાર કર્યા વગર તમે કોઈ પણ દેવને નમસ્કાર કરો તો એનું ફળ પ્રાપ્ત ન થાય. જીવનનું પહેલું વહેલું તીર્થ એ મા બાપનું શરણ છે. આપણે ઓફિસમાં સરસ મજાનો કાચનો મઢેલો ફોટો રાખીએ અને જે કોઈ મહેમાન આવે એને બતાવે, આ અમારા દાદા. દાદાની અમે બહુ સેવા કરી. દાદા એમ કે આડો કાચ છે ને તો નીચે ઉતરીને કે મોઢાઈ ગયા હોય ને, પણ નહીં થાય. પેલું વેલું કીર્તિ મા બાપનું હતું. બીજી તમારા સદગુરુની કૃપા કે જે વિધાતાના લેખને પણ ફેરવી શકે એવી ગુરુ મહારાજ કૃપા કરે. વિચાર તો કરો, મેં કાલે પણ વાત કરી હતી કે આ કોઈ સામાન્ય વસ્તુ જ નથી અને ધન્ય ભાગ આ પરિવારના કે જેને ભાગવત સાંભળવાનો, ભાગવત બેસાડવાનો પરમાત્માએ અવસર આપ્યો. ભગવાન કર્યો બધું, આપણાથી કાંઈ ન થાય. માથું ફૂટે માનવી, મેં કીધું ને, વહાણે ચડીને વાણીઓ ધન કમાવા જાય, આવે પણ લાવે નહીં, ધાયનું ધણીનું થાય. હે, આ તો માનવ જાણે હું કરું, કરતલ દૂજો કોઈ. આપણને એમ થાય કે મેં કર્યું, પણ આદરા અધવચ્ચે જે મારો હરિ કરે સો હોય. પરમાત્મા રાજી થાય, પરમાત્માની આપણા ઉપર પૂર્ણ કૃપા હોય ત્યારે આવા અવસરો આપણા આંગણે આવતા હોય. અને એ જ અવસરને આપણે માણવા માટે સૌ પ્રથમ માતા પિતા અને સદગુરુ મહારાજને વંદના કરી
સદગુરુ મહારાજને વંદના કર્યા પછી આપણે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. સુતજી શૌનકાદી ઋષિઓને પ્રશ્ન કરે છે, આ સમગ્ર સૃષ્ટિની રચના, આ સકલ બ્રહ્માંડની રચના અને સકલ બ્રહ્માંડની રચનાથી આપણી આ માનવ સૃષ્ટિ, ઘણા વ્યક્તિ એવી વાત કરતું હોય કે મને મારી 5 પેઢી આવડે, કોઈ એમ કે મને મારી 7 પેઢીના, જો કે દાદાના જ આવડતા હોય, આ બાજુનો નહીં આવડે. તમે જોજો, નાથજીભાઈ, કાનજીભાઈ, વાલજીભાઈ એમ કરશે, પણ એને પૂછવું તમારે કા વાલજીભાઈ ઘરેથી માડીનું નામ શું હતું, તો એ નહીં આવડતું હોય. આપણો સનાતન ધર્મ, મારી વ્યાસપીઠ અહીંથી તમને સારું લગાડવા માટે કંઈ બોલશે નહીં. મેં કાલે પણ તમને કહ્યું હતું કે મારે તો તમે જે ભૂલી ગયા છો એ યાદ કરાવવું છે, નવું કઈ નથી આપવું. પણ હિન્દુ ધર્મ શું છે, માનવ સંસ્કૃતિ શું છે, આપણી ઋષિ પરંપરા શું છે, એ જ તમને બતાવું. સનાતન ધર્મના કેવા નિયમો હોય, આપણી ઋષિ પરંપરાના કેવા નિયમો છે, એનું વર્ણન. અને શ્રીમદ ભાગવતજી મને તમને ઈ જ સમજાવે છે. આ તો વંદન છે અત્યારના વક્તાઓને કે જે મૂળ ભાગવતને છોડી, પણ મેં કહ્યું એમ બહુ બોલશું તો અહીંથી કોઈની નિંદા થતી હોય એવું લાગે, એટલે આપણે એ બાબતે બહુ જવું નથી. પણ નહીતર આમાંથી બોલો તો બહાર જવાની જરૂર નથી. એટલું વેદવ્યાસજી સુખદેવજી મહારાજે, મેં કાલે કીધું ને, આમાં આના 18,000 શ્લોક છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ એક શ્લોક ઉપર એક દિવસ બોલી શકાય. યમ પ્રવજંત મનુપેત તમપેત કૃત્યમ, આ એક શ્લોક ઉપર એક દિવસ બોલી શકાય. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજ નેત્રાય, આ શ્લોક ઉપર એક દિવસ બોલી શકાય. તો આવા તો 18,000 શ્લોક છે. કેટલો ભેદ આ ભાગવતજીની અંદર ભરેલો છે. પણ જે કથા તમને ગમે છે ને, એ જ કથા અત્યારે થાય છે. જે કથાનું તમને જ્ઞાન નથી, જે કથા વિશે તમે કઈ જાણતા નથી, એ કથા થતી જ નથી. બસ રામ જન્મ આવવો જોઈએ, કૃષ્ણ જન્મ આવવો જોઈએ, સુદામા ચરિત્ર આવવું જોઈએ, ગિરિરાજની પૂજા થવી જોઈએ, રૂક્ષ્મણી વિવાહ થવા જોઈએ, બસ કથા વિરામ. આ સિવાય કથામાં આપણે બીજું કઈ જોતું જ નથી. સૃષ્ટિની રચનાની વાત કરી છે. સુખદેવજી મહારાજ શૌનકાદી ઋષિઓના પ્રશ્નનો જવાબ આપે છે.